તો ધૈર્યરાજ બાદ વેરાવળના ભાલપરા ગામનો માત્ર 3 માસનો વિવાન એસએમએની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. વિવાનના ઇલાજ માટે 16 કરોડનો ખર્ચનો અંદાજ કાઢતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. ગીર સોમનાથના ભાલપરા ગામનો વિવાન એસએમએના પ્રથમ સ્ટેજની બીમારીથી પીડાઈ રહ્યો છે. ચિંતિત ગરીબ પરિવાર અશ્રુ ભરી આંખે દાન આપી જીવન બચાવવા વિનંતી કરી રહ્યા છે. 6000 બાળકે એક બાળકમાં સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી એટલે કે SMA નામની ગંભીર બીમારી જોવા મળતી હોય છે. ત્યારે 16 કરોડ જેટલો ખર્ચ માતા પિતા ભોગવી શકે તેમ નથી. તેથી લોકોને દાન આપીને વિવાનનો જીવ બચાવવા માટે વિનંતી કરી રહ્યા છે. અમે ભાલપરા ગામમાં રહીએ છીએ. અમારું એડ્રેસ વેડુબાન સેન્ટર. અમે મારા બાળકને બતાવ્યું તો સાહેબે કીધું કે આને આગળ બતાવો. તો અમે રાજકોટ વાળા સાહેબને બતાવ્યું. એને કીધું કે એને આવી રીતે બીમારી છે, 16 કરોડ વાળું ઇન્જેક્શન લો તો એની જાન બચી જાય. એના માટે શું આવે છે એમને ખબર નથી. હવે અમારી પાસે એટલી માહિતી નથી. એમને ડોક્ટરે કીધેલું કે આના માટે તમને તમારા બાળકને બચાવવું હોય તો એના માટે તમને 16 કરોડનું ઇન્જેક્શન લેવું પડશે. અમારી કોઈ શક્ય નથી, અમારી કોઈ કેપેસિટી નથી. હું નાનો સામાન્ય ધંધો કરું છું, એવું બધી કોઈ મારો પગાર નથી ને એવી કોઈ મારી સેલેરી નથી આવતી. હું મારા બાળકને બચાવું. હું તમને બધીને એવી અપીલ કરવા માંગુ છું, આજે મારી ત્યાં થયું, કાલ બીજા કોઈ પણ ત્યાં થશે. આ કારણે તમે મને થોડીક મદદ કરો. તમારી મદદ થશે તો એની મદદથી બીજાલ છે, બીજા કોઈ શેર થશે, એના કારણથી મને 5 રૂપિયા હશે તો હું મારા બાળકને બચાવી શકી. આ બાળકમાં મદદ થશે તો આવનાર કોઈ પણ બાળકને પણ મદદરૂપ થશે. બાળક અત્યારે 3 મહિનાનું છે, ત્રીજો મહિનો ચાલુ છે અને ભાલપરાથી 2 મહિના પહેલા પહેલી વખત 14 ડિસેમ્બરે મારી પાસે આવેલા હતા અને એ દરમિયાન મેં 2 વખત શ્વાસમાં તકલીફ ને શ્વાસમાં ઇન્ફેક્શન પણ થયેલું છે અને હાલમાં એ બાળક મારી પાસે દાખલ પણ છે. બાળક માટે એ અપીલ છે કે આ ફૂલ જેવું બાળક છે જેની અંદર જન્મથી આ પ્રોબ્લેમ છે, પણ એ બાળકનું મગજનો વિકાસ સારો હોય છે. જો આ બાળકની સમયસર સારવાર થઈ જાય તો એ બાળક નોર્મલ બાળક જેવું થઈ શકે, આપણે એ બાળકનો જીવ બચાવી શકીએ. પણ પ્રશ્ન છે એના એક્સપેન્સીસનો. તો બધા થોડું થોડું એમને સપોર્ટ કરી દઈએ અને જો જેમ પણ કરીને આપણે એને ફાઇનાન્શિયલ સપોર્ટ થઈ શકે ને આપણે જેનેટિક થેરાપી અવેલેબલ થઈ શકે આ બાળક માટે, તો એના જેવું કંઈ નહીં.